ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાનમાં રાખતા 24મી તારીખની સાંજથી 26મી તારીખની સાંજ સુધી તેમજ 28મીને મંગળવારના દિવસે ડ્રાય ડે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। ચૂંટણી પંચની સૂચના મુજબ ચૂંટણી દરમિયાન મતદારો નિર્ભય રીતે મતદાન કરી શકે તે માટે દારૂ અને નશાકારક ચીજોના વેચાણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ડાંગ જિલ્લા મેજિસ્ટ્રેટ શાલિની દુહાને મુંબઈ પ્રોહિબિશન અધિનિયમ 1949ની કલમ 142(1) હેઠળ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો જાહેર કર્યા, જેમાં તારીખ 26મીને રવિવારે મતદાનનો સમય પૂર્ણ થવાના કલાક સાથે 48 કલાકનો સમય એટલે કે તારીખ 24મીને સાંજે 6 કલાકથી તારીખ 26મી સાંજના 6 કલાક તેમજ મતગણતરીના દિવસે એટલે કે 28મીના રોજ મતગણતરી પૂર્ણ ન થાય ત્યાં સુધી દારૂનું વેચાણ કરવા પીરસવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે તેમજ આ સમયગાળાને ડ્રાય ડે તરીકે જાહેર કરવામાં આવ્યો છે।